स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकाधीशमीक्षते यन्नामोच्चारणादेव मल्लोगाकलिशं भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दन तमीडे धर्मनन्दन लक्ष्मीनाथ समारंभां नाथयामून मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं ॐ नमो अवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधाकृष्ण देवाय नमः ॐ लक्ष्मीनारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ 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 નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીઠને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન ઉપસ્થિતિમાં ઉપસ્થિત પૂજ્યપાદ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર આપણે જે કાલિદત્તનો નાશ થયો એની કથા આપણે શ્રવણ કરી. કાલિદત્તના નાશની કથા માનવ જીવનને કંઈક સ્પષ્ટ રીતે શીખવતી હોય એ વાત સત્ય છે. શું શીખવે છે કાલિદત્તની કથા? તો એક વાત એમાંથી શીખવા એ મળે ભક્તો, બીજાને મારવા માટે, બીજાને હેરાન કરવા માટે દરેક પ્રયાસ જે કરીએ છીએ એ પ્રયાસ પોતાના માટે જ એ દુઃખનું કારણ બને છે, મોતનું કારણ બને છે. અન્યનું અહિત કરવાથી ખુદનું જ અહિત થાય છે. અન્યનું ભલું કરવાથી ખુદનું ભલું થાય છે. અન્યનું બુરું ચાહવાથી પોતાનું બુરું થાય. આ શાસ્ત્રનો, એ સનાતન વૈદિક સંસ્કૃતિનો, શાસ્ત્રનો એ અટલ સિદ્ધાંત છે. કાલિદત્તના નાશ પછી ધર્મ પરિવાર સુગ્નતા દાખવી અને ચપૈયા છોડી અયોધ્યા તરફ એ મંડાણ કર્યું છે. અને ચાલતા ચાલતા એ સરયુના કિનારે પહોંચ્યા છે. ત્યાં સુધીની કથા આપણે શ્રવણ કરી હતી. સરયુના કિનારે પહોંચે ધીમે ધીમે સૂર્ય પણ મધ્યાહનથી હવે એ પાછો ઢળવા લાગ્યો છે. એવા સમયે સરયુના કિનારે પહોંચેલો આ ધર્મ પરિવાર ગાડામાં સામાન નજર કરે, કોઈક નાવ મળે તો નાવથી સરયુ નદીને સામે કિનારે પહોંચી શકાય. નાવની રાહ જોઈ રહેલો પરિવાર, ને ત્યાં અચાનક એક નાવિક સામેથી ચાલીને આવે અને પૂછે ધર્મદેવને ક્યાં જવું છે. ત્યારે ધર્મદેવ રામપ્રતાપભાઈ હસતા હસતા કહે, ભાઈ અમારે તો સામે પાર અયોધ્યા જવું છે. ત્યારે પેલો નાવિક જાણે એની અનુભવી આંખ ભગવાન રામચંદ્રજી જે ખેવટનો ઉદ્ધાર કર્યો એ જ જાણે ખેવટની પરંપરા, અને એ જ જાણે કે ગુહ્ય રાજા જાણે મૂર્તિમાં ન આવ્યા હોય એવો ભાવ પ્રતીત થાય.
અને ખેવટની જાણે અનુભવની આંખ ઓળખી ગઈ હોય અને ખેવટ એમ કહે, આવો બેસો મારી નાવમાં, અને કંઈ બીજી વાત નહીં, સોદો નહીં. રામ પ્રતાપભાઈ વ્યવહારિક દક્ષતાના ભાગરૂપે સાવધાન થતા પૂછે, ભાઈ પેલા ભાવતાલ તો નક્કી કરો, કેટલા રૂપિયા લઈશ? ત્યારે પેલો ખેવટ કે, ભાઈ પૈસાની વાત એક બાજુ રાખો, તમે પેલા જટ બેસો, સાંજ ઢળી રહી છે અને મારો પણ આ છેલ્લો ફેરો છે, છેલ્લા ફેરા છે. અરે રામ પ્રતાપભાઈ આગ્રહ કરે, પણ પેલો ખેવટ એ આગ્રહને ગણકાર્યા વિના સીધું જ ગાડામાંથી સર સામાન ઉતારી અને નાવમાં ભરવા જ માંડ્યો. રામ પ્રતાપભાઈ થોડો વેગ પણ આવે, અરે આવેશ પણ આવે કે આ માણસ છે કે શું, પણ વ્યવહારની કાર્યદક્ષતા એમાં છે કે સૌ પ્રથમ ભાવતાલ નક્કી કરવો, પછી કોઈને મન દુઃખ થાય એ કેમ ચાલે. પણ રામ પ્રતાપભાઈની વાતને અવગણીને એ ખેવટ ભાવાવેશમાં, એને તો કંઈક જુદો જ ભાવ, હૃદયનો કંઈક નવી જ કિંમત નક્કી કરી રાખી હશે અને કરી પણ રાખી હતી. અને એવા ભાવ સાથે એને સામાન બધો જ ગાડામાંથી ઉતારી નાવમાં ભરી ધર્મદેવ સહિત રામ પ્રતાપ, સુહાસિની ભાભી, માં ભક્તિ, બધા જ પરિવારજનો ઘનશ્યામની સાથે એ બધા જ ગાડામાં બેઠા છે. ગાડામાંથી ઉતરીને નાવમાં બેઠા છે. જ્યારે નાવમાં બેસે અને ખેવટે નાવ હલેસા મારવાની શરૂઆત કરી, નાવ ધીમે ધીમે સરયુના પ્રવાહમાં, આજે સરયુ નદી પણ જાણે એક ઉતાવળી બની, એ આનંદિત બની હોય. અરે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા પૂર્વે રામ રૂપે ભૂમંડળ ઉપર આવ્યા અને સરયુને પાવન કરી. આજે પુનઃ એ જ ભગવાન આજે ઘનશ્યામ રૂપે ભૂમંડળ ઉપર એ દ્રષ્ટિગોચર વર્તતા ભગવાન આજે નાવમાં બેઠા છે. અને નાવમાં બેઠેલા ભગવાન પેલો ખેવટ એ હલેસા મારતા મારતા આજે એની દ્રષ્ટિ તો ઘનશ્યામ પ્રભુ ઉપર છે. ઘનશ્યામ પ્રભુ ઉપર દ્રષ્ટિ મંડાણી છે. અને ફરી વિવેક અને સુગ્નતાના ભાગરૂપે રામ પ્રતાપભાઈ, ધર્મદેવ ફરીવાર ખેવટની સામે જોઈને કહ્યું, અરે ભાઈ તું નાવને અમે આ બાજુથી સામે અયોધ્યા લઈ જાય છે, પણ તું પ્રેમથી તારો કંઈક જે કિંમત હોય એ તો બોલ, કેટલું ભાડું ઠેરવ્યું છે, કંઈક નક્કી તો હશે ને? આટલું જ બોલે ત્યારે પેલો ખેવટ, આપણે એમ લાગે કદાચ એનું કાર્ય એ સામાન્ય હશે, એમ લાગે કે એનામાં ક્યાં આવડત છે, પણ અભણ જેવું યાદ રાખે ને એને ભણેલાય ભૂલી જાય, એવી અદ્ભુત વાત છે. અને ખેવટ હાથ લાંબો કરીને ઘનશ્યામની સામે હાથ લાંબો કરીને, તમે ભાડાની જ ક્યારની વાત કરો છો ને, તો સાંભળો મારી વાત. ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું, પાર સામે મફત પહોંચાડું રે નહીં લઉં નાવનું ભાડું. સાંભળીએ શબ્દોને કેટલો ભાવ, અને શબ્દોને સાંભળીને પેલા એક વાત કે હું ભાડું ભાડું તો નહીં લઉં, મફત પહોંચાડી સામે કિનારે, પણ એ આખા પદની અંદર, કીર્તનની અંદર એ વિહારીલાલજી મહારાજે એ સમગ્ર ખેવટે પોતાના હૃદયનો જે ભાવ એ પ્રગટ કર્યો છે, કીર્તનની અંદર ઝીલાવ્યો છે. સાંભળીએ કીર્તનના શબ્દોને. ભક્તો એ કીર્તનના શબ્દોને સાંભળીએ. ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું, ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું, પાર સામે મફત પહોંચાડું રે નહીં લઉં નાવનું ભાડું, પાર સામે મફત પહોંચાડો રે નહીં લઉં નાવનું ભાડું, ભાડું 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 રે નહીં લઉં નાવનું ભાડું. હું કર્ણધાર છું સરયુ નદીનો, હું કર્ણધાર છું સરયુ નદીનો, સાચું કહી રે દેખાડું રે, સાચું કહીને દેખાડું રે. આ કર્ણધાર છે ભવસાગરનો, આ કર્ણધાર છે ભવસાગર
મોટું સપાડું રે આ કર્ણધાર છે હું કર્ણધાર છું આ કર્ણધાર છે હું કર્ણધાર છું નામ કે રે જલ જાડું રે નામ તે પલ જાડું રે નહીં લઉં નાવનો ભાડો આ કર્ણધાર છે હું કર્ણધાર છું આ કર્ણધાર છે હું કર્ણધાર છું નામને કેવલ જાડું રે નામને કેવલ જાડું રે નહીં લઉં નાવનો ભાડો હો ભાડું 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 રે નહીં લઉં નાવનો ભાડો હો નાતીલે નાતીડાનું ભાડું ના લેવું નાતીલે નાતીલાનું ભાડો ન લેવો તે રીત કેવા વટાડું રે તે રીત કે મટાડું રે ભાડી લીધું નહીં ગૃહ રાજાએ ભાડું લીધું નહીં ગૃહ રાજાએ ચાલ નવ કેવા પાડું રે ચાલવ કે પાડું રે નહીં લઉં નાવનો ભાડો 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 રે નહીં લઉં નાવનો ભાડો કુટુંબ સહિત હું તમને ઉતારું કુટુંબ સહિત હો તમને ઉતારું કહો તો ઉગારું ગાડું રે કહું તો ગારું ગાડું રે લાલ વિહારી ના ધામમાં જાતા લાલ વિહારી ના ધામમાં જાતા આવે નહીં મને કાંઈ આડું રે આવે નહીં મને કાંઈ આડો રે નહીં લઉં નાનો ભાડો 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 રે નહીં લઉં નાવનો ભાડો માર સામે મફત પૂજાડો રે નહીં લઉં નાવનો ભાડો ભાડું ભાડો ભાડો રે નહીં લઉં નાવનો ભાડો રે નહીં લઉં નાવનો ભાડો રે નહીં લઉં નાવનો ભાડો હું કર્ણધાર છું શરયુ નદીનો હું કર્ણધાર છું શરયુ નદીનો એ સાચું કહી દેખાડું રે નહીં લઉં નાવનું ભાડું હું એ કર્ણધાર છું પણ કોનો તો કે સરયુ નદીનો અને આ તમારા ગોદમાં બેઠેલો ઘનશ્યામ છે ને એ કર્ણધાર છે પણ બાપ એ ભવસાગરનો કર્ણધાર છે અને એ ભવસાગરનો કર્ણધાર છે ને તમને આપવાની જ ઈચ્છા હોય ને તો ભાડાના બદલામાં પેલા બાર્ટર સિસ્ટમ હતી વસ્તુના બદલામાં વસ્તુનો વિનિયોગ હા ખેડૂત હોય ખેતરમાં કંઈક શાક બકાલું રીંગણ થયા હોય તો દરજી હોય તો દરજીને રીંગણ આપે દરજી એના બદલામાં એને કપડાં સીવી આપે ધન ધાન્ય આપે એના બદલામાં એનું એક આખો અલગ જ વ્યવહારની પદ્ધતિ હતી અને એને શિષ્ટ ભાષામાં વસ્તુના બદલામાં વસ્તુનો વિનિયોગ અહીં કને ખેવટ પણ એક ભાડાના સોદાની વાત કરે છે કેવો અદ્ભુત સોદો છે સોદો કેવો અને આ બુદ્ધિશાળી માણસ લાગે છે એક સામાન્ય નાવિક ખેવટ પણ એની બુદ્ધિ ભલભલા જ્ઞાનીઓને પણ વડોટી જાય એવી છે ભાડાને બદલે રમાડવા દો ઘનશ્યામને રમાડવાની માંગણી કરી ભાડાના બદલે કેટલી મોટી માંગણી છે ભાડાને બદલે રમાડવા દો માનિશ મોટું સપાડો એ જ મારે મન ભાડું છે અને જેને ભીતરની આંખ ઉગડી જાય ને એની માંગણી આવી હોય હો હા નહીતર ઘણી વખત કેવું થાય ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ નોંધાયો છે
અને અન્ય રોજબરોજના જીવનમાં બનતું હોય કે માણસ મંદિરમાં આવી ભગવાનને પ્રાર્થના કરે અને પ્રાર્થના કર્યા પછી માંગે શું? તો કે મને મારી પાસે આટલો બંગલો આવી જાય. હવે આ માંગણી કેવી છે? તો કે રાજા રાજી થયો કોઈ ગરીબ ઉપર અને રાજાએ માંગવાનું કીધું તો ગરીબ માણસે કીધું કે મારે તો 1 કિલો બટેકા જોઈએ છે. આ કઈ માંગણી કહેવાય? રાજા રાજી છે, આખું રજવાડું માંગે ને, 2-5 ગામડા માંગી લે તો આપી દે, પણ એની જગ્યાએ માંગ્યું શું? એને 1 કિલો બટેકા જોઈએ. એ અનંત કોટી બ્રહ્માના નિયંતાની પ્રાર્થના સ્તુતિ જીવ કરતો હોય, પણ માંગણી કેવી? સાવ તુચ્છ. પણ અહીંયા ખેવટના હૃદયના ભાવને જ્યારે સમજીએ ત્યારે એનો મતલબ એવો નથી ભક્તો કે દુનિયાની વસ્તુ ભગવાન પાસે ન માંગવી, પણ નિષ્કામ ભાવ, પણ ખેવટની હૃદયનો જે ભાવ છે એની વિશાળતા છે, હૃદયની વિશાળતા છે, એ કીર્તનમાં ચિલાઈ છે. ભાડાના બદલામાં કદાચ આપવાની ઈચ્છા હોય ને તો ઘનશ્યામને મને રમાડવા, એનાથી વધારે માંગણી શું? હું કર્ણધાર છું, એ કર્ણધાર છે. બીજી વાત એ આ વાત કોનાથી થઈ? તો કે ધર્મદેવથી. તમને આપવું છે ભાડું તો એ મને ઘનશ્યામ રમાડવા દો, એનો શોધો. હવે વાત ઘનશ્યામ પાસે માંગણી શોધો કે ઘનશ્યામ પ્રભુ એમ કહેતા હોય કે અમારે આપવું છે, તો ઘનશ્યામને તો હું એટલું જ કહીશ, તું એ કર્ણધાર, હું એ કર્ણધાર. અને અંત સમૂહ આવે ને, અંત સમૂહ આવે, તે કર્ણધારને હું કર્ણધાર, નામને કેમ લજાડું. હવે શું? તો કે ધામમાં જવાનો આ દેહનો અંતકાળ આવે ને ત્યારે હું તમને આ સરયુને પાર ઉતારું છું, તમે મને ભવસાગરને પાર ઉતારજો. માંગણી કેટલી ગજબ છે, માંગણી કેટલી ગજબ છે. એ ઘનશ્યામ પાસે ભાડાના બદલામાં માંગણી છે મારી, અદ્ભુત માંગણીની વાત. અને આમ સુવાસીની ભાભી છે ને, જ્યારે આ ખેવટ અને ધર્મદેવ રામપ્રતાપભાઈ સાથે જે મીઠો સંવાદ ચાલે છે, ભાડું શું? તો ઘનશ્યામને રમાડવા દો. આજે મીઠો સંવાદ ચાલે છે ને, સુવાસીની ભાભી મુખ આડો રૂમાલ રાખી અને મંદ મંદ હશે. હા, એના મનમાં એમ થાય કે જુઓ તો ખરા, ગજબ કરી નાખ્યો. કારણ કે જાણે છે કે આ ઘનશ્યામને એ ઓળખી ગયો છે અને એની માંગણી છે ને એ સાચી છે. એટલે ભાભી મુખ આડો રૂમાલ રાખીને મર્યાદા પ્રમાણે, સામે ધર્મદેવ સસરા બેઠા છે એટલે મર્યાદા પ્રમાણે પણ મંદ મંદ હૈયું હસે છે કે ગજબ તો છે ખેવટને. અને આમ પરિવાર મીઠી વાતો કરતા કરતા સરયુના સામે કિનારે પહોંચ્યો અને સંધ્યા ઢળવાનો સમય થયેલો. દિવસના 14મા મુહૂર્તમાં સાયંકાળે સરયુ ગંગાના કિનારે પહોંચ્યા છે. અને ત્યાં આ એ સરયુ નદી છે, સમુદ્રના જાણે કે પત્ની પરમપ્રિયા છે. એટલું જ નહીં, આ હિમાલયમાં માન સરોવરમાંથી નીકળતી એ ગંગાજીની 7 ધારાઓમાંની એક ધારા એટલે આ સાક્ષાત સરયુ ગંગા. અને આ સરયુ ગંગાની વાત તો કેટલી ભક્તો, એના મહિમાની વાત શું કરવી. આ એ સરયુ ગંગા છે કે જે મહાન નૌકારો પૂરવાર થાય, એની અંદર કોઈ સ્નાન કરે, એનું કોઈ દર્શન કરે, એનું કોઈ સ્મરણ કરે ને, સ્મરણ માત્રથી જીવના જન્મ જન્મના પાપ બળી જાય એવી આ સરયુ ગંગા. અને સરયુ ગંગાના કિનારે પહોંચતાની સાથે જ અદ્ભુત 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 ભક્તો, અત્યારે પણ આપણા શ્રીમાન એ ઉત્તર પ્રદેશના યોગી સાહેબ દિવાળીના દિવસે એ અયોધ્યાને દીવડાઓથી સજાવે, પણ એ સંધ્યાનો સમય હોય અને ભારત વર્ષની આસ્થાનું સ્થાન એ સરયુ ગંગાનો કિનારો હોય, અયોધ્યા જેવું તીર્થક્ષેત્ર હોય. અને કિનારે બધા જ હજારો ભક્તો સંધ્યાના સમયે સરયુ ગંગાની આરતી કરતા હોય. આરતી કર્યા પછી દીવડાઓ સરયુ ગંગામાં પધરાવતા હોય અને દીવડાઓથી એ હિલોડા લેતી સરયુ ગંગા એ દીવડાઓને જાણે આગળ દૂર દૂર લઈ જતી હોય. અને આખું સરયુના પ્રવાહની અંદર જાણે એકના બદલે 2 દીવડાઓનો પ્રતિબિંબ પડતું હોય. અને 2 દીવડાઓને આમ આખી સરયુ ગંગા જાણે કે દીવડાઓથી સજધજ થઈ હોય. અને ધીમે ધીમે અયોધ્યાની અંદર પણ એવી અદ્ભુત શોભા. કિનારે ઉભેલા સરયુ ગંગાના કિનારે ઉભેલા બ્રાહ્મણો હોય એ સંધ્યા વંદન કરતા હોય. અને સંધ્યાનો સમય છે, ઠેક ઠેકાણે ભજન કીર્તનનો ગજબનો એક પ્રેમનો ભક્તિનો માહોલ સર્જાયો છે. અને એની અંદર પણ
લખ્યું છે સતાનંદ સ્વામીએ સરયુની શોભાની અંદર, સહસ્રશો દીપતિ તદાનીમ સૌદેશે તીરે ચ જનાઃ સરૈયાઃ ચક્રુષ્યાશામ પ્રતિબિંબ વૃંદૈઃ સર્વા નદી દીપમયી વરેજે. અદ્ભુત પ્રતિબિંબ એ સરયુ ગંગામાં પડી રહ્યા છે. અન્યથી સરયુ મૈયા જ દીપમય બનીને શોભી ઉઠી છે. આવી રીતે સરયુ ગંગાના કિનારે પહોંચતાની સાથે જ અહીંયા ઘરવખરીનો સામાન એ નાવમાંથી ઉતારે. એ ખેવટ ખુદ તમે રહેવા દે, હું લઈશ આમ કિનારે મૂકે, ગંગામાંથી નાવમાંથી લઈને કિનારે મૂકે. અને એવા ટાણે સંધ્યાનો સમય હોવાથી ધર્મદેવનું જીવન આપણને એક વસ્તુ શીખવે છે. સમયમાં નિયમિતતા, ધાર્મિક નિયમોનું પાલન કરવામાં નિયમિતતા, નિયમબદ્ધતા જીવનમાં બહુ જરૂરી છે. સંધ્યાનો સમય થયો છે એટલે ધર્મદેવ એ નાવમાંથી ઉતર્યા પછી સૌથી પહેલું કર્મ, સમય થયો છે તરત જ એ નાવમાંથી ઉતર્યા પછી ધર્મદેવે સંધ્યા વદન કર્યું છે. સરયુ ગંગાના કિનારે જ સમય થયો છે. આપણે પણ ભગવાનના ભક્તો છીએ એટલે સમય થાય ત્યારે સૌથી પહેલું આપણું કાર્ય પણ એ જ હોય. માનસી પૂજા કરવાનો સમય થાય ત્યારે 5 વખત માનસી પૂજા ભગવાનને જમાડીએ, ભગવાનને સુવડાવીએ, ભગવાનની સાથે રહીએ. સવારનો પણ સમય હોય, બ્રાહ્મ મુહૂર્તમાં જાગવું. એટલે સમયનિયતરા, સમયની સાથે એ જ્યારે આપણી ભક્તિ તાલબદ્ધ થાય ને ત્યારે ભક્તિ, આપણું ભજન, આપણો ધર્મ એ દીપી ઉઠે છે અને ધર્મદેવના જીવન ઉપરથી સાક્ષાત આપણને બોધ મળે છે. ધર્મદેવ એ સંધ્યા વંદના કરી અને ત્યાંથી હવે અયોધ્યામાં પ્રવેશ કર્યો છે. અયોધ્યામાં જ્યારે ધર્મ પરિવારે પ્રવેશ કર્યો છે, અયોધ્યાના રાજમાર્ગો કેવા હતા, અયોધ્યાની શોભા કેવી હતી, એની વાત પણ સતાનંદ સ્વામી અહીંયા નોંધી છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, ચારે બાજુ રસ્તાઓ ઉપર બંને બાજુ વૃક્ષો શોભી રહ્યા છે અને વૃક્ષો થોડા સમયના અંતરે વાવ આવે, અદ્ભુત પુષ્પ વાટિકા બગીચાઓ આવે. એટલું જ નહીં, નાના મોટા રાજમાર્ગો, લાઈન બંધ, પંક્તિબંધ દુકાનો જોવા મળે, દુકાનોની હારમાળા જોવા મળે. અરે આંગણાની અંદર સફાઈ હોય, આંગણામાં રંગોળીઓ પૂરવામાં આવી હોય, અને એમાંય આ તો અયોધ્યા રામની નગરી છે અને દરરોજ આજે મારે ઘર રામ આવશે એવા ભાવ સાથે જેમ આંગણું સજાવવામાં આવે માં શબરીની પેઠે, એમ અદ્ભુત અયોધ્યા સોળે શણગાર સજી હોય. અને રાજમાર્ગો ઉપરથી પસાર થઈએ અને એવા મોટા મહેલો અને બંગલાઓ, હવેલીઓ જોવા મળે કે જાણે કે હિમાલયના શિખરોની એક હારમાળા ન હોય. અદ્ભુત પંક્તિબદ્ધ તોરણો આસોપાલવના બંધાયા હોય. અરે અટારીઓમાં દીવડાઓ પ્રગટેલા હોય, ઝરૂખાઓમાં દીવડાઓ હોય અને રાજમાર્ગો ઉપર સુગંધીમાન જળનો છંટકાવ કરવામાં આવ્યો હોય. ઠેકાણે વચ્ચે એ હાથીઓ, ઘોડાઓ અને એનાથી શણગારેલા હોય. ઘોડા ઉપર ઝૂલ મૂકી હોય, હાથી ઉપર કપડામાં ઝૂલ મૂકી હોય અને અદ્ભુત એની ચાલની સાથે, ગજગતી ચાલની સાથે એ ઝૂલમાં રહેલી ઘૂંઘરીઓ વાગતી હોય અને એક મનોહર સંગીત પેદા થતું હોય. અને એની અંદર પણ રાજમાર્ગ ઉપરથી પસાર થતા એ જ્યારે ભગવાન પસાર, એ ઘનશ્યામ પ્રભુને ધર્મ પરિવાર જ્યારે પસાર થતો હોય અને ત્યારે છપૈયાવાસી આ ધર્મ પરિવાર આજે છપૈયા છોડીને અયોધ્યામાં, પણ એ અયોધ્યાવાસીઓએ એ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન અને પ્રથમ વખત અયોધ્યાની ભૂમિ ઉપર પગ મૂક્યો છે. અને એ જ્યારે 14 વર્ષના વનવાસ પછી ભગવાન રામે જ્યારે પગ મૂક્યો એ અયોધ્યાની ભૂમિ ઉપર અને અયોધ્યાવાસીઓ જે સ્વાગત કર્યું હતું, એવો આ ભાવનો માહોલ સર્જાયો છે. અને સંધ્યાનો સમય છે, આખી નગરી, પણ આશ્ચર્યની વાત એ કે રસ્તાઓ ઉપર જ્યાં 4 રસ્તાઓ ચોવટાઓ આવે ત્યાં ઠેકાણે જે માણસો બજારોમાં હોય, બધાની નજર એ ઘનશ્યામ તરફ ખેંચાય છે. કારણ કે અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા છે. એનું એક નામ હરિ છે, બીજું નામ કૃષ્ણ છે. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. હરિ વૃત્તિઓને હરી લે, મનને ખેંચી લે પોતાની તરફ, દુઃખોને હરી લે એવા ભગવાન જ્યારે રાજમાર્ગ ઉપરથી આવતા હોય, કોનું મન ન ખેંચાય? અરે દુકાન, અટારી, ઝરૂખાઓમાંથી ઘણા બધા તીર્થવાસીઓ એ દ્રશ્યથી પસાર થતા હોય, વખત દર્શનની ભીડ મંડાતી હોય, પણ આજે જે રસ્તા ઉપર લોકો હતા ને એ બધાની દ્રષ્ટિએ ધર્મ પરિવાર ઉપર હતી. અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન આજે અયોધ્યાની ભૂમિમાં પ્રવેશ કર્યો છે.
વળી આગળ જતા જતા વચ્ચે વચ્ચે મંદિરો આવે, દેવ મંદિરો. સંધ્યાનો સમય એટલે સ્વાભાવિક છે, આરતી નગારા દેવ પૂજા પ્રાર્થના થતી હોય અને ત્યાં પસાર થાય. અરે એવું કહેવાય એ સમય આજથી 250 વર્ષ પહેલાંની વાત કરીએ તો એ સમયે પણ એ અયોધ્યાની અંદર 350 કરતાંય વધારે મંદિરો હતા. એ દેવનગરી, મંદિરોની નગરી અયોધ્યા. અને જ્યાં પસાર થાય ને એમાં રામચંદ્રજીની આરતી થતી હોય. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. ખુદ સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષાપત્રીમાં બોધ આપ્યો. રસ્તે ચાલતા દેવાલય આદિક આવે ને એને આદર થકી વંદન કરવા. ધર્મ પરિવાર જ્યાં મંદિર આગળથી પસાર થાય ઘડીક વાર તો દર્શન માટે એ રસ્તા ઉપરથી જ કદાચ દર્શન કરે પણ ઊભો રહી અને એ દેવ મંદિરને આદરથી નમસ્કાર કરે. આ રામની નગરી છે. અને ત્યાંથી આગળ ચાલે ત્યાં તો હનુમાન ચાલીસાનો શબ્દ સંભળાય. હનુમાન ગઢીએથી શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરનઉ રઘુવર વિમલ જસુ जुदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोई हरहु कलेश विकार. ત્યાં કને પણ ધર્મ પરિવાર વંદન કરે. સંધ્યાનો સમય છે, આગળ વધવું છે, ત્યાંથી આગળ ચાલે. ત્યાં તો વળી રામાયણનો પાઠ થતો હોય અને ત્યાં કાનમાં શબ્દો સંભળાય. ઠેક ઠેકાણેથી દરેક મંદિરોમાંથી ભિન્ન ભિન્ન શબ્દો સંભળાય અને કોઈ જગ્યાએ રામકથા ચાલતી હોય. સંધ્યાનો સમય જબ જબ હોય ધર્મ કી હાની બાઢઈ અસુરય તમય ભીમાની તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહિ કૃપા નિધિ સજ્જન પીરા. દર્શનને આવેલા હજારો ભક્તોના હૃદયમાંથી આ રામાયણની કથા તુલસીદાસજીની ચોપાઈ સાંભળે ને ત્યાં હૈયામાંથી એમ થાય કે ક્યાંક ભગવાનનો અવતાર થયો હશે આવો વિચાર આવે. અને ત્યાં રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા ઘનશ્યામ ઉપર દ્રષ્ટિ પડે ને ત્યારે જાણે હૈયું કહેતું હોય કે આ એ જ ભગવાન છે જેની કથા આવે છે ને જબ જબ હોય ધર્મ કી હાનિ. એની તો વાત આ સાક્ષાત મૂર્તિમાન એ રામ કહો, એ શ્યામ કહો, એ ઘનશ્યામ કહો, મૂર્તિમાન ભગવાન એ અયોધ્યામાં પધારી રહ્યા છે. ત્યાં આગળ ચાલે ત્યાં વળી રામાયણની બીજી જગ્યાએ બીજો પાઠ થતો હોય, કોઈ જગ્યાએ સુંદરકાંડના પાઠ થતા હોય. મંગલ ભવનય મંગલ હારી દ્રવહુ સુદશરથ અચર વિહારી રામ સિયા રામ જય જય રામ. આમ એક પછી ભવનમાંથી આગળ થતા ચાલતા થાય અને અવનવા અવાજો એ મંદિરમાંથી ઘંટાનો નાદ થતો હોય અને નગારાના સૌ સંભળાય. એ ઝાંઝરના ઝણકાર અને અદ્ભુત ભાવની સાથે ધર્મ પરિવારે સંધ્યાના સમયે એ રસ્તા ઉપરના તમામ દેવ મંદિરોને નમસ્કાર કરતા કરતા સંધ્યા ઢળી ચૂકી, અંધારું થયું અને હવે તો ઠેક ઠેકાણે ફાનસ અને દીવાના અંજવાળાથી એ આખી અયોધ્યા એકદમ જાણે કે આકાશમાં એ તારલાઓથી શોભાયમાન હોય ને એવી આખી અયોધ્યા એ દીવડાઓથી સજ્જ હોય અને એવી અદ્ભુત શોભાથી યુક્ત એ અયોધ્યા નગરીની અંદર ભગવાનનો આ ધર્મ પરિવાર એ પહોંચ્યો છે બરહટ્ટા શાખા નગર, જ્યાં પોતાનું પૈતૃક મકાન હતું. અને એ મકાનમાં સાંજનો સમય પહોંચ્યા અને તરત જ એ થોડું ઘણું એ મકાનને વાળી સાફ કરી પરિવાર એ બરહટ્ટા શાખા નગરની અંદર એ અયોધ્યાની અંદર એ યુગોથી જાણે કે લાખો વર્ષો વ્યતીત થઈ ગયા અને પુનઃ રામ આજે અયોધ્યાની ભૂમિ ઉપર એ ઘનશ્યામ આજે પુનઃ ભગવાન પધાર્યા છે. અદ્ભુત
અદ્ભુત આનંદ છે. અને બીજા દિવસથી અયોધ્યામાં આવ્યા પછી આ ધર્મ પરિવારનું જીવનચર્યા કેવી હશે? છપૈયા એક નાનકડું ગામડું છે, ત્યાં જીવનચર્યા દિનચર્યા જુદા પ્રકારની હોય. અને અયોધ્યા નગરી છે, ભગવાન રામની નગરી, ભારત વર્ષના એ 7 પુરીઓમાંની એક પુરી એટલે અયોધ્યાપુરી. અને એમાં જ્યારે ધર્મ પરિવાર આવ્યો છે ત્યારે શું કરે છે? તો ભક્તો, ત્રિકાલમ સરયુ સ્નાનમ સંધ્યાદિની ચ નિત્યદા કુર્વન કર્માણિ નિત્યાની કૃષ્ણે ભક્તિમ સમાચર. ત્રિકાલમ સરયુ સ્નાનમ. ધર્મદેવ દિવસમાં 3 વખત સરયુ સ્નાન કરવા જાય. સંધ્યા વંદન કરે, ત્રિકાલ સંધ્યા, અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે. એટલું જ નહીં, જ્યારે ધર્મદેવનું આવું આચરણ જોવે ને ત્યારે ઘનશ્યામ પ્રભુ પણ ધર્મદેવની સાથે સરયુમાં, હજી નાની ઉંમર છે પણ પિતાની સાથે ઘનશ્યામ પ્રભુ પણ સરયુમાં સ્નાન કરવા માટે પધારે. ભક્તો, અહીંયા લખ્યું છે, ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિત્રા કૃષ્ણો અર્ભકોપિતામ દ્રષ્ટવા તથા સ્વયમપી કરોતિ. ધર્મદેવને જુએ, દ્રષ્ટવા, પછી શું કરે? તથા સ્વયં, ઈ જેમ કરે છે એમ પોતે ખુદ સ્વયમપી કરોતિ. ભક્તો, આ પ્રસંગ શીખવા જેવો છે. બાળક છે ને, બાળક, હા, એને એની પહેલી નિશાળીનું ઘર છે. પહેલી નિશાળીનું ઘર છે અને પહેલા શિક્ષક બાળકના એના માતા પિતા છે. બાળક માતા પિતાનું અનુકરણ કરે છે. ઘનશ્યામ પ્રભુ તો ભગવાન છે, પણ છતાંય એક માનવ જીવનને વાચા આપવા માટે ભગવાનનું આચરણ જોવા મળે છે સ્પષ્ટ રૂપમાં, કે ધર્મદેવ જે રીતે કરે છે એવી રીતે એની સાથે સાથે દ્રષ્ટવા તથા સ્વયં કરોતી. સરયુમાં સ્નાન કરવા જાય. અરે, ધર્મદેવ મંદિરમાં દેવ દર્શન કરવા ગયા હો તો જે રીતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે એમને જોઈ અને બાલ ઘનશ્યામ પણ એ જ રીતે દંડવત પ્રણામ કરે. એ જ રીતે તો ભગવાનની એ જે ક્રિયા છે, અનુકરણ. ભક્તો, ખાસ જ્યારે સત્સંગી જીવનની કથા છે, સત્સંગીઓનું જીવનની કથા છે, સત્સંગીઓને જીવન જીવવાનો રાહ બતાવતી કથા છે, ત્યારે એવું કહેવાય, લોકમાં પણ કહેવાય કે બાપ સોડાની વર્તે ત્યારે દીકરો ચારાની વર્તે. એટલા માટે મા બાપે ખાસ એક વાતનું અનુસંધાન રાખવાનું. શું? તો કે જ્યારે સંતાનો આપણી સાથે છે, આપણને જોઈ અને એ શીખે છે, આપણા જીવનને અનુસરણ કરે છે, એટલે આપણી પવિત્ર ફરજ બને. એક તો વાત એ કે આપણા ઘરમાં ક્યારે પણ સંતાનોના દેખતા ક્યારેય ઝઘડો ન થાય, ઝઘડો ન કરાય, ક્યારે એકબીજા સામે એવી રીતે કટુ વચન પણ ન બોલાય. અરે, કોઈ પારકી વાત પણ સંતાનો સાથે હોય ત્યારે ન કરાય. કોઈની ટીકા ટિપ્પણી, નિંદા કુથલી પણ ન કરાય. ટીકા ટિપ્પણી અને કુથલી કરવાથી પણ એ બાળકના માનસ ઉપર એક વિકૃત સંસ્કાર એ માધ્યમથી પડે છે. એટલા માટે જ્યારે સંતાન માતા પિતાની પવિત્ર ફરજ બને કે બાળક એનું અનુસરણ કરે છે. એક ગામમાં સંતો ગયા, એટલે સદગ્રસ્ત ધાર્મિક વૃત્તિના ભાવુક, પ્રેમાળ, ગુણિયલ, એટલે સંતોને ખૂબ એને રાખ્યા, પ્રેમ ભાવથી જમાડ્યા અને સત્સંગનો લાભ લીધો. પછી સાધુ મહાત્મા જ્યારે ગામ છોડીને બીજે ગામ જવા તૈયાર થયા ને, એટલે એ સદગ્રસ્ત સંતને વડાવવા માટે ગામની ભાગોળ સુધી આવ્યા અને સાથે નાનકડો છોકરો, ભેગો દીકરો. એટલે સદગ્રસ્ત ગામની ભાગોળ સુધી આવ્યા. પછી સાધુએ કીધું કે ભલે ભગતરાજ, હવે તમે પાછા વળો, અમે આગળ બીજે ગામ જશું, આગળ જવું છે અમારે, તમે પાછા વળો, કાંઈ વાંધો નથી, તમારો ખૂબ આભાર,
ભગવાન તમારા ઉપર ખૂબ રાજીપો વરસાવે, આશીર્વાદ થોડા મીઠા 2 વચનો કીધા. પણ ગ્રસ્ત કીધું કે સ્વામી કાંઈ વાંધો નથી, થોડો આગળ ચાલે તમારી સાથે. એમ કરતા એક ગામ સુધી બીજા ગામનો પાદર આવી ગયો. એટલે વળી પાછું સાધુ મહાત્માએ આગ્રહ કર્યો કે હવે તો બીજું ગામ આવી ગયું, કેટલે સુધી વળાવવા માટે સાથે ચાલશો, પાછા વળો, થોડું હવે થોડું છે, થોડી સાથે ચાલીએ, સાથે ચાલીએ તો સત્સંગનો લાભ મળે ને. એમ કરતા 1-2 થોડા સમયના અંતરે નાના નાના ગામડાઓ આવે, 3-4 ગામડાઓ વળોટી ગયા. પછી તો સાધુ આમ સ્થિર થઈને ઊભા રહી ગયા કે હવે તમે પાછા વળો, તમને કદાચ આનંદ આવતો છો, પણ નાનકડો છોકરો છે એ બિચારો થાકી જાય. ત્યારે સદગ્રસ્તની આંખમાં આંસુની સાથે સાધુના ચરણમાં માથું મૂકીને હરિભગત એમ બોલ્યા, સદગ્રસ્ત સ્વામી, એમના માટે તો મને ક્યાં 4 ગામ તમારી સાથે ચાલવાની જરૂર હતી, પણ એમના માટે હું 4 ગામ ચાલ્યો. શું કામ? અરે સ્વામી, હું 4 ગામ સુધી મૂકવા આવ્યો છું ને ત્યારે એક ગામની પાદર સુધી માંડ મૂકવા આવશે. એટલા માટે માતા પિતાનું અનુકરણ સંતાનો કરે છે. માતા પિતાનું અનુકરણ સંતાનો કરે છે. એટલે આચરણમાં, જીવનમાં ખાસ અનુસંધાન રાખવા. બોલવું, ચાલવું, આપણે એમ લાગે કે છોકરું, ઘણી વખત કેવું હોય, બાળક છે ને ઘરમાં કેવા સંસ્કાર છે ને એ તમને જોવું હોય ને તો એના બાળકને તમે 2-4 પ્રશ્નો પૂછો ને એટલે બાળક છે ને એ ઘરના સંસ્કારનો અરીસો છે. બાળક ઘરના સંસ્કારનો અરીસો છે. મારા પપ્પા તો મારા મમ્મીને બહુ મોટી મોટી ગાળ દે. બાળક ઘરના સંસ્કારનો અરીસો છે. બરાબર ને? અને એના માટે હાસ્યના કલાકારો ઘણી વખત જોક્સ કહેતા હોય, પણ એ વાસ્તવિકતા છે. એક છોકરાને એના બાપાએ માર્યું, એટલે છોકરાએ પૂછ્યું બાપાને, બાપા તમે ભૂલ કરતા ત્યારે મારા બાપાએ મને મારતા. તો કે એ ભૂલ કરે તો કે એને એના બાપા મારતા. તો કે એ ભૂલ કરી ત્યારે તો કે એને એના બાપા મારતા. તો આમ થોડું પૂછે જ રાખે થોડું, તો કે આ બધું જાણી તને કરવું શું છે? તો કે મારે એ જોવું છે કે ગુંડાગર્દી કેટલી પેઢીથી ચાલી આવે છે. ગુંડાગર્દી કેટલી પેઢી ચાલી આવે. બાળક મા બાપની એક ક્રિયાની નોંધ કરે છે. એક ક્રિયાની નોંધ કરે છે. અને એક વખત તો ન બોલાય એવા શબ્દો, પણ એવા વિચિત્ર શબ્દનો પ્રયોગ પરિવારમાં થયો ત્યારે બાળક સામે એવા ભિન્ન પ્રશ્ન કર્યો. એટલા માટે ઘર છે એ બાળકની પહેલી નિશાળ છે. મા બાપને જોઈને સંતાનો શીખે છે. મા બાપને જોઈને સંતાનો શીખે છે. અને એવું પણ કહેવાય કે ઘરમાં ઝઘડો થતો હોય ને, આજે દુનિયાભરમાં ઘણા બધા કલહ છે ને, એવા કલહ હોય છે કે બાપ હોય એ માને મારતો હોય ને, એટલે છોકરો એના માટે શું શીખે તો કે હું મોટો થઈશ ને હું લગ્ન કરીશ, મારી પત્નીને મારીશ. માણસ, કારણ કે બાળ માણસ છે એ એકદમ કોરું છે, એ જે જુએ છે એ અંદર રાખે છે. અને અહીંયા ભગવાન પોતે પોતાના આચરણ દ્વારા સદગ્રસ્તના જીવનને ભગવાન જાણે આચરણથી ઉપદેશ આપતા હોય. શું? પિતા ધર્મદેવ ક્રિયમાણામ કૃષ્ણ ભક્તિમ પિત્રા કૃષ્ણો અર્ભકો પિતામ દ્રષ્ટવા તથા સ્વયં કરોતિ, દ્રષ્ટવા તથા સ્વયંપી કરોતિ સ્માર્ભલીલયા. જે રીતે પિતા કરે છે એ જ રીતે. નહીતર જે ઉંમર રમકડાઓની સાથે રમવાની હોય છે, પણ એ ઉંમરમાં ધર્મદેવના જીવનને જોઈ અને ઘનશ્યામ પ્રભુ પણ ધીરગમી પ્રકૃતિ ધર્મદેવની સાથે હોય ત્યારે એ એવા પ્રકારનું જ આચરણ કરે છે. એવા પ્રકારનું જ આચરણ કરે છે. અને એટલા માટે ભક્તો ખાસ આ શ્રીમદ સત્સંગી જીવનની આ કથાને આત્મસાત કરીએ, હૃદયમાં ધારણ કરીએ. અને એક વાતનો સંકલ્પ, એ ધર્મ પરિવાર એ છપૈયાથી અયોધ્યા આવ્યો, પણ છપૈયાની એ ત્યાં તો ઘરની અંદર મંદિર હોય નાનકડું, એટલે કંઈ બહાર જવાનો પ્રસંગ ન હોય. પણ જ્યારે અયોધ્યાની અંદર આવ્યો છે ત્યારે દિનચર્યા જે છે ધર્મદેવની સાથે સ્વયં
બાલ ઘનશ્યામ કથા સાંભળવા બેસે તો એ જે સંસ્કારો છે, મા બાપના સંસ્કારો બાળકમાં એ સીધા રૂપમાં આવે છે. અને સંસ્કારો ઉપરથી આજે સંકલ્પ એ કરવાનો છે, ઘરમાં આપણા સંતાનો નાના હોય ને, જિંદગીમાં કદાચ પતિ પત્ની વચ્ચે વિચાર મેળ ન હોય ને, મનમેળ ભગવાનના ભક્તોના જીવનમાં તો આવું ન બને. કારણ શું? તો કે સત્સંગ છે ને એ તો એક જેમ એક કુશળ શિલ્પી હોય અને એ પથ્થર, એ અણઘડ પથ્થરને ઘડી અને એનામાંથી મૂર્તિ બનાવી દે, એમ આ શાસ્ત્રો અને સંતોના યોગથી સત્સંગમાં આવનારા જે જીવો છે, ભગવાનના ભક્તો છે ને, એના જીવન ઘડાઈ ચૂક્યા હોય, પણ છતાંય ક્યાંક અધુરાશ રહી ગઈ હોય ને, તો એક વાતનું અનુસંધાન રાખવાનું કે શું? તો કે બાળકોના દેખતા ક્યારે ઝઘડવું નહીં, બાળકોના દેખતા અરસપરસ કોઈની વાતે ન કરવાની બીજાની. નહીતર છોકરો, એક છોકરાને એની માએ શું કીધું? હવે બાજુવાળા સાથે અણબનાવ હશે અને એને નવી કાર લીધેલી હો, એટલે નવી કાર લીધેલી તો પછી છોકરો જ્યારે છોકરાને એની માએ કીધું કે જા ઓલી ગાડીમાંથી હવા કાઢી આવ, એટલે છોકરો હવા કાઢતો હતો, ત્યાં પાડોશી દેખી ગયો. શું કરે છે? તો કે મારી માએ કીધું છે કે ઓલી ગાડીમાંથી હવા કાઢી આવ. એ તો નિખાલસ હૃદય છે. એટલે આપણે કોઈકના વિશે વાતો કરતા હોઈએ ને, આ એક સદગ્રસ્ત પરિવાર ઘરમાં સાંજે બચ્ચું ખોચ્યું હશે તો પછી કીધું કે પાડોશના ઘરમાં આપી દઈએ એમ. પછી આપવા માટે છોકરાને મૂક્યું કે જા આપી આવો. તો પછી આપવા માટે છોકરો ગયો ત્યારે પૂછ્યું કે આ આપ્યું છે મારા મમ્મીએ. તો કે બીજું કઈ કીધું? તો કે મારા મમ્મી કીધું કે કૂતરાને નાખી દો, એના કરતાં એને આપી દો સારું. એ તો જેવું ઘરમાં બોલે છે એવું તરત ત્યાં બાળક એ ઘરના સંસ્કારનું પ્રતિબિંબ છે. એક એક શબ્દ બાળકને ક્યારે અબુધ ન સમજવું. બાળક તો આપણા એક એક શબ્દને યાદ રાખે છે. એનું કારણ શું? એનું કારણ એ કે જેમ જેમ ઉંમર મોટી થાય ને, બાલ્ય અવસ્થામાં એક શબ્દ પણ એક શબ્દ બાળકને યાદ રહે છે. કારણ કે એની વૃત્તિ જગતના પ્રવાહમાં વિખેરાયેલી નથી. જેમ જેમ ઉંમર મોટી થાય ને તેમ આપણે લાગે પેલા મને બહુ યાદ રહેતો, હવે ઓછું રહે છે. પણ હકીકત એવી છે કે એ વૃત્તિ વિખેરાઈ ગઈ. જેમ મહારાજે કોષનું દ્રષ્ટાંત આપ્યું, અને આપણે અત્યારની ભાષામાં સમજવું હોય તો એ સરદાર સરોવર ડેમ છે, એની મુખ્ય કેનાલ છે, એની અંદર એક આટલો મોટો પથ્થર નાખે ને તો એ પથ્થરને પણ એ પાણીનો પ્રવાહ તાણી જાય. પણ એ આપણા ઘરમાં પાણી આવે નળમાં, એ પાણી કોઈને તાણી ન શકે. શું કામ? વિખેરાઈ ગયું. એમ જેમ જેમ ઉંમર થાય ને એટલે ધંધામાં, પરિવારમાં, અહીંયા જીવનમાં હજારો પ્રકારે આપણે વૃત્તિ ફેલાઈ જાય. એટલે પછી એનામાં તાકાત ન હોય. પણ બાલ્ય અવસ્થા છે ને, બીજી કોઈ ઝંઝટ નથી, વ્યવહાર નથી, પરિવારની બીજી કોઈ ચિંતા, એ તો પોતાની મસ્તીમાં જીવે છે. એટલે એની બુદ્ધિ એકદમ સતેજ છે. આપણો એક એક શબ્દ, આપણી એક એક ક્રિયા એ સીધી પકડે છે. અને પકડે છે એટલા માટે એક એક શબ્દનો પણ આપણે બોલવામાં વિચાર કરવાનો. એટલા માટે જીવનની પાઠશાળા એ આપણું ઘર છે, પહેલી પાઠશાળા. અને મા બાપ, પરિવાર એ બાળકના પહેલા શિક્ષક છે, ગુરુ છે. અને એ વાત નિર્વિવાદ સત્ય છે. એટલા માટે ભક્તો આપણે જીવનમાં, ગ્રસ્ત જીવનમાં ખાસ અનુસંધાન રાખીએ આજની કથાને. એવા ભાવ સાથે આજના કથા સૂત્રને અહીંયા જ વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ
નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી 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 નારાયણ બોલો ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજ